મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ બહેના સાડી શોપ. આજે એક ફરી નવા દિવસની શરૂઆત કરી રહ્યા છીએ. તો જો આજે એક કસ્ટમરનો સવારનો ફોન આવી ગયો કે અમે તમારા ઘરની બહાર ઊભા છીએ. તો આપણે ફટાફટ શોપમાં પહોંચી ગયા છીએ કસ્ટમરને લઈને. તો જો કસ્ટમરે સાડી પણ ફટાફટ ફાઇનલ કરી લીધી. તો જો આજના મોર્નિંગના હેપી કસ્ટમર. આજે આપણે રીલ શૂટ કરવાનો ટાઈમ છે. ફૂલ ડે આપણે રીલ શૂટ જ કરવાની છે. તો જોઈ શકો છો બપોરના વાગ્યા છે 2. હવે આપણે રીલ શૂટ કરવાની શરૂઆત કરવી, પણ વિચાર કરીએ કે કેવી રીતે શૂટ કરશું, શું આઈડિયા અપનાવો એવી સેટ કરી રહ્યા છીએ. તો જો કુકી બેન હેલ્પ કરે છે આપણી. તમારી પાસે પણ કઈ આઈડિયા હોય ફ્રેન્ડ્સ તો અમને કોમેન્ટમાં જણાવજો. સોંગ અને રીલ્સ આઈડિયા. જો આપણાથી કંઈ સેટ થતું નથી. તો તમે જોઈ શકો છો કેટલી મહેનત લાગે છે ફ્રેન્ડ્સ રીલ શૂટિંગમાં. ફરીથી પેક કરો, ફરીથી ખોલો. તો જલ્દી આપણે હવે આ ન્યૂ કલેક્શન જોવું હોય તો ઇન્સ્ટાગ્રામમાં રીલ અપલોડ કરી દીધી છે. તો જલ્દી અમારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરો, બહેના સાડી શોપ, અને એમાં તમે ડેલી ન્યૂ કલેક્શન જો. તો જો આપણી શૂટ ફાઇનલી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે એક બીજી ક્લિપ લેવાની. તો એમાં પણ આપણે થોડી મહેનત કરી લઈએ. આ ક્લિપ તો થોડી ઇઝી હતી. આગળ નેક્સ્ટ ક્લિપ છે જે એ થોડી હાર્ડ હતી. એમાં આપણે બહુ બધું ટાઈમ લાગી ગયો છે. આજે આપણે 2 ન્યૂ રીલ્સ, અલગ અલગ રીલ્સ શૂટ કરવાના. એક હેન્ડ પ્રિન્ટેડ કલમકારી સાડી અને એક આપણે હેન્ડલૂમ કોટન સાડી. તો આપણી કલમકારી સાડીની રીલ્સ આપણા ઇન્સ્ટાગ્રામ પેજમાં આજે આવી જશે. તો જલ્દીથી પેજને ફોલો કરી લો અને ન્યૂ કલેક્શન જો ફ્રેન્ડ્સ. આ ક્લિપ લેવામાં તો વધારે કંટાળો આવી ગયો. કેટલી વાર ટ્રાય કરી ત્યારે ફાઇનલી સક્સેસ થઈ હતી આમાં. તો હવે સારી આવી ગઈ, પણ બહુ વાર લાગી. તો જો બપોરના વાગ્યા તો 3 અને કસ્ટમર આવી ગયા હતા. આપણું કામ ચાલુ હતું શૂટિંગનું અને વચ્ચે કસ્ટમર આવી ગયા. પછી પાછા આપણે કસ્ટમર હેન્ડલ કરીને ફરીથી સાડીઓનો ફોટો પાડી લીધા કે જે ઇન્સ્ટામાં અને વોટ્સઅપમાં અપડેટ આપી શકાય. તો જો ફ્રેન્ડ્સ, તમને આ કલેક્શન કેવું લાગ્યું નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આપણો નંબર નીચે સાડીની વધારે અપડેટ માટે અમારો નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપ્યો છે. તો તમે સાડીની પ્રાઇસ અને ઓર્ડર કરવા માટે મેસેજ કરો. તો જો આ આપણું શૂટ છે બીજું કલમકારી સાડી. આની રીલ્સ પણ આજે ઇન્સ્ટાગ્રામમાં આવી જશે. તો તમે ફટાફટ જોઈ લેજો. તો જો ફ્રેન્ડ્સ, કેટલી મહેનત લાગે છે આ બધું શૂટ કરવામાં. એક વારમાં તો સીધું થઈ જ નથી જતું. 2-3 ટ્રાય કરીએ ત્યારે એક રીલ્સ કમ્પ્લીટ થાય છે. તો જો આજે આખી બપોર આપણે શૂટિંગમાં જ જવા દીધો. એકદમ વ્યસ્ત દિવસ. જો કે બેન આપણા કેમેરામેન બનાવ્યા છે, એ શૂટિંગ કરે છે. આપણે ચેક કરીએ છીએ કે બરાબર શૂટ કરે છે કે નહીં. તો ફ્રેન્ડ્સ, તમને કોઈને પણ શૂટિંગ કરવાનો શોખ હોય તો તમે પણ આવી શકો છો શૂટ કરવા માટે. તો જુઓ ફ્રેન્ડ્સ, આ સાડી તમને કેવી લાગી? એકદમ પ્યોર કોટન હેન્ડ પ્રિન્ટેડ સાડી છે આ. તો ફ્રેન્ડ્સ, તમને ડેલી નવી ડિઝાઇન અને નવી સાડી કલેક્શન જોવા મળે તે માટે અમે ડેલી કન્ટેન્ટ બનાવી રહ્યા છીએ. તો અમારી સાડી કલેક્શન જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. જો પેજને ના ફોલો કર્યું હોય તો પેજને પણ ફોલો કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમને ડેલી કલેક્શન જોવા મળશે. ડેલી અમારે ત્યાંની સાડી જોવા મળે છે. કલમકારી, હેન્ડલૂમ, સાઉથ કોટન, સિલ્કમાં અને હેવી મેરેજ કલેક્શન પણ તમને જોવા મળી જશે. તો ફ્રેન્ડ્સ, તમારે વધારે ફોટા કે એવું જોઈએ તો વોટ્સઅપ પર મેસેજ કરીને ફોટા મંગાવી શકો છો. તો જો આજ આપણું શૂટમાં કેટલી મહેનત લાગી રહી છે અને કેટલી વાર લાગે છે. બહુ ટાઈમ પછી આપણી રીલ્સ હવે કમ્પ્લીટ થાય છે. તો આ રીલ્સ આપણે આજે ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી દઈશું. તો તમે જલ્દીથી જોઈ આવજો.
અને કોમેન્ટ કરજો કે કેવી લાગી. આજે આપણા શોપમાં બહુ બિઝી દિવસ. આજે આપણે કસ્ટમર પણ વધારે આવ્યા અને આપણે આજે વધારે રીલ શૂટ કરી દીધું છે આટલી ગરમીમાં. તો તમે જોઈ શકો છો કે આપણું શૂટ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. કુકીબેન બધી સાડીઓ પેક કરે છે અને હવે બધું જ શૂટિંગ આજનું કમ્પ્લીટ. કાલે નવું શૂટિંગ નવા બ્લોગમાં આવી જશે. તો ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો. જો સાંજે એક કસ્ટમર આવી ગયા હતા, બહુ ઉતાવળ હતી એમને કે ફટાફટ કર મોડું થાય. રાતના વાગ્યા છે 9 અને રાતે કસ્ટમર આવી ગયા, આપણા કાયમી કસ્ટમર. તો જો એમને સાડી લઈ લીધી છે 2-3 હેપી કસ્ટમર. થેન્ક યુ ફોર વોચિંગ. તો મળીએ આપણે કાલે નવા બ્લોગ સાથે. બાય ફ્રેન્ડ્સ.